રાજ્યની તમામ રથયાત્રાનું થશે રિયલ ટાઈમ મોનિટરિંગ। ત્રિનેત્ર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી થશે રિયલ ટાઈમ મોનિટરિંગ। રાજ્યની તમામ રથયાત્રાઓ પર પોલીસની ચાંપતી નજર। 6 શહેરોમાં નીકળનારી રથયાત્રાઓની સુરક્ષાને લઈને પોલીસ છે સજ્જ। અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને આણંદમાં નીકળશે રથયાત્રા। 6 શહેરની રથયાત્રાઓના રૂટનું પોલીસે ડિજિટલ મેપિંગ કર્યું। રૂટ પર આવતા તમામ મિલકતો પરના સીસીટીવીનું ડિજિટલ મેપિંગ। સીસીટીવીથી સજ્જ પીસીઆર વાન રથયાત્રામાં તૈનાત રહેશે। મોબાઈલ સર્વેલન્સ વ્હીકલ્સ રથયાત્રાની ફરતે રહેશે। વિશ્વાસ સ્માર્ટ સિટી અને નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ રાજ્યના 6 શહેરોમાં 15,914 સીસીટીવી લગાવવામાં આવ્યા। આવતીકાલે અષાઢી બીજનું પાવન પર્વ અને પાવન પર્વના દિવસે જ્યારે ભગવાન જગન્નાથ તેમના ભાઈ અને બહેન સાથે જ્યારે નગરચર્યાએ નીકળશે, લાખોની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે ઉમટી પડશે। કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને તે માટે ગુજરાત રાજ્ય સરકાર, ગુજરાત પોલીસ દ્વારા જે રીતે પ્રોજેક્ટ વિશ્વાસ શરૂ કરવામાં આવ્યો છે, તેનું જે ડેશબોર્ડ છે એટલે કે તેનું જે કંટ્રોલ સેન્ટર છે નેત્રમ, ત્યાંથી રાજ્યભરના તમામ જે મોટા શહેરોમાં નીકળનારી આ જે રથયાત્રાઓ છે તેના પર ડાયરેક્ટ નજર રાખવામાં આવશે। આ સમગ્ર પ્રોજેક્ટનું જે સંચાલન કરતા મુખ્ય ચેરપર્સન છે વડોદરા શહેરના જે પોલીસ કમિશનર છે નરસિમ્હા કુમાર, તેઓ આપણી સાથે આજે જે વાત કરીશું। સર, જે રીતે મુખ્ય મહાનગરોમાં રથયાત્રાનો પર્વ ઉજવાશે, લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે પણ ઉમટશે, કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને તેના માટે પ્રોજેક્ટ વિશ્વાસ થકી કે આ પ્રકારની સુરક્ષા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર રાજ્યમાં મહત્ત્વના શહેરો, જિલ્લા મુખ્ય મથકો, પવિત્ર યાત્રાધામોને આવરી લઈને સીસીટીવી કેમેરા, 10,000થી વધારે બોડી વોર્ન કેમેરા અને ડ્રોન કેમેરાના ફ્લીટ સાથે જિલ્લા કક્ષાએ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને રાજ્ય કક્ષાએ ત્રિનેત્ર ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું સ્થાપના કરવામાં આવેલ છે। આ યોજના અંતર્ગત જે સ્થાપિત કરવામાં આવેલા કેમેરાઓ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે ઉપલબ્ધ વિડીયો એનાલિટિક્સના મદદથી નિષ્ણાત પોલીસ અધિકારીઓ અને ટેકનિકલ સપોર્ટ સ્ટાફના મદદથી આવતીકાલે યોજનાર રથયાત્રા દરમિયાન પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ જે ગ્રાઉન્ડ ઉપર મહેનત કરે છે, સાથે સાથે કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને રથનું સુરક્ષા, સ્મૂથ મૂવમેન્ટ, ક્રાઉડ મેનેજમેન્ટ અને કોઈ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, ક્રિમિનલ કે વિઘ્ન સંતોષી માણસો આના કોઈ પણ પ્રકારે ડિસ્ટર્બ ના કરી શકે તે માટે ટેકનોલોજીના માધ્યમથી આખા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે। અમદાવાદ શહેરમાં આપણે સેફ સિટી, સ્માર્ટ સિટી, પ્રાઇવેટ કેમેરાઓ આના પણ મેપિંગ કરવામાં આવેલ છે। વડોદરા શહેરમાં આપણે 650થી વધારે વિશ્વાસ પ્રોજેક્ટના કેમેરાઓ, 1950થી વધારે સ્માર્ટ સિટી પ્રોજેક્ટના કેમેરાઓ અને 750થી વધારે બોડી કેમેરાઓ અને 5,800થી વધારે પ્રાઇવેટ એસ્ટાબ્લિશમેન્ટના કેમેરાઓને મેપિંગ કરીને 7 કિલોમીટર લાંબા રૂટ ઉપર ચાલતા રથયાત્રા દરમિયાન ખાસ નજર રાખવા માટે આંતરિક આયોજન આપણે ગોઠવી છે। તો કોઈ પણ જગ્યાએ જે લોકો ભેગા થાય છે, આના મેનેજેબલ ક્રાઉડ, આપણે કોઈ રિસ્કી એલિમેન્ટ્સ દેખાય તે અંગે એલર્ટ કરવા માટેનું આયોજન અને ગ્રાઉન્ડ ટીમ સાથે સાથે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં નજર રાખીને બેઠેલા એક્સપર્ટ ટીમ સિનર્જી સાથે કામ કરે, જેથી કરીને કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર સમગ્ર રથયાત્રા પ્રક્રિયા સંપન્ન થાય તે માટેનું આયોજન આપણે કર્યું છે। સર, બિલકુલ, તો જે રીતે વડોદરા સહિત રાજ્યભરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે તે રથયાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓ ના બને તેની સાથે સાથે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તેના પર ત્વરિત કાર્યવાહી કરી શકે તે માટે પ્રોજેક્ટ વિશ્વાસ અંતર્ગત તમામ જે મોનિટરિંગ છે તે કરવામાં આવશે। તેની સાથે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર પણ ચોક્કસ સુરક્ષા સાથે તમામ જે કેમેરા છે તેનું નિરીક્ષણ કરવા માટે ટીમ બેસી રહે તે પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।